ઓલો વિડિયો ફરીથી બતાવો, તમે કેમ બધા હાજર હતા? પહેલા ખમણ ડાયબા, પછી આ વણેલા ગાંઠિયા, કોર્પોરેટર શ્રી ને બધા ઝપટ બોલાવે છે વણેલા ગાંઠિયા. અત્યારે એ વિષય પર નહીં જતા. કેમ વિષય નથી? 1,00,000% વિષય છે. કેટલા રૂપિયા, કેટલા કરોડનું આયોજન કર્યું? 1,00,000% બેન, આટલા બધા કોન્ટ્રાક્ટર, જેસીબી, આટલા બધા મેન પાવર, આ બધા શું કરે છે? નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું સુરતના પૂરના પોસ્ટમોર્ટમની. સુરત શહેરની ખૂબસૂરતી કોને બગાડી એનું પોસ્ટમોર્ટમ કરવું છે. 14 થી 15 ઇંચ વરસાદમાં સુરત જળબંબાકાર થઈ ગયું. વરસાદ બંધ થઈ ગયો એમ છતાં પણ સુરતના અનેક વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા. ખાડી સફાઈની મોટી મોટી ફાંકા ફોજદારી કરી. આપને જણાવી દઉં કે ખાડીના કોઈ પણ પાણી એ એટલા સ્તરે સુરતમાં નથી આવ્યા. બહારનું કોઈ પૂર સુરતમાં નથી આવ્યું. ઉપરવાસનું કોઈ પાણી સુરતમાં નથી આવ્યું. માત્ર ને માત્ર કુદરતનો જે વરસાદ છે એ વરસાદની અંદર સુરતના તમામ વિસ્તારો એ વોટર પાર્ક બની ગયા. કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ કે કોર્પોરેશનના ચૂંટાયેલા લોકો એ ભજીયા પાર્ટી કરતા હતા. ગરમા ગરમ ભજીયા એ કેવી રીતે સારા બની શકે, કયા તેલમાં સારા ભજીયા બની શકે, એના માટેનું સંપૂર્ણપણે આયોજન કરતા હતા, જેથી કરીને વરસાદ પડે ત્યારે સારા ભજીયા ખાઈ શકાય. બીજી બાજુ સુરતની જાંબાજ પોલીસ, ત્યાંના એક પીઆઈ ખુદ પોતે ટ્રેક્ટર ચલાવી અને લોકોને ત્યાંથી પાણીમાંથી બહાર કાઢતા હતા. કારણ કે પોલીસની છેલ્લી ફરજ એ છે કંઈ પણ થાય તો છેલ્લે પોલીસ. સુરત પોલીસને શાબાશી આપું છું. અને જે સુરત મનપાના ચૂંટાયેલા લોકો, સુરતમાં મ્યુનિસિપલ પાર્ટીની સરસ મજાની નોકરીઓ કરતા લોકો, આ તમામ લોકોને રાજ્ય સરકારે સરસ મજાનો એવોર્ડ આપવો જોઈએ. કારણ કે વરસાદમાં કેવી રીતે સારા ભજીયા બની શકે એની સંપૂર્ણપણે વિશ્વ કક્ષાની તાલીમ એ મનપાના લોકો લેતા હતા. કે આપણે જ્યારે 14-15 ઇંચ વરસાદ પડે અને જો સુરત ડૂબતું હોય તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણે સારા ભજીયા કેવી રીતે બનાવી શકીએ. કારણ કે એ જરૂરી છે ભાઈ, કેમ કે વરસાદ વયો જાય પછી ભજીયા ખાવાની મજા ના આવે. એક વિડિયો વાયરલ થયો. હા, પણ મહત્વની વાત તો એ છે કે જે ગેરકાયદેસર સુરતમાં બાંધકામ થયા છે, ક્યાંક કોઈ કાર્યકર્તાનું હશે, કોઈ નેતાનું હશે, XYZ નું હશે, એની તમે ઇમ્પેક્ટ પીકો ઉઘરાવી લ્યો છો. એ ગેરકાયદેસર બાંધકામ ક્યાંક પાર્કિંગમાં બાંધકામો બની ગયા છે, ક્યાંક અંડરગ્રાઉન્ડ બની ગયા છે. તમે તમારા મતની લાલચ છે એ બાંધકામને મંજૂરી આપી દો છો, કોઈ દેતાની ભલા મળે કા પછી કોર્પોરેશનના અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે જ્યારે મંજૂરી તો મળી જાય છે, પણ સ્થિતિ કેવી થાય છે તેનો સૌથી મોટો સુરતનો પુરાવો છે. ટીપી અને ડીપી માત્ર કાગળો પર સરસ મજાના દેખાડવા માટે ગાંધીનગરના સચિવાલયની અંદર સચિવો પાસે જે ટીપી બતાવો છો એટલી ક્લીન, એટલી સરસ હોય છે. એમાં પાણીની લાઈનો, ગટરની લાઈનો બધું જ કાગળો ઉપર સરસ ડ્રોઈંગ થાય છે. ગ્રાઉન્ડ ઉપર પાર્કિંગની દુકાનો પણ બિલ્ડરો વેચી મારે છે અને આવી જ દુકાનો વરસાદ આવે ત્યારે ડૂબી જાય છે. ગરનાળાઓ, પાણીની આવક જાવકની જગ્યા, બધી જ જગ્યાએ પાકી દિવાલો, પાકા બાંધકામો કરી અને આપણે પાણીના જે અવર જવરના સ્ત્રોત છે એની પથ્થારી ફેરવી નાખી છે. કેવા પ્રકારનું સુરત બની ગયું છે? એક બાજુ આપણે સુરતને આર્થિક રાજનીતિ કહીએ છીએ, આર્થિક રાજધાની કહીએ છીએ, અને હવે તો ચાલે છે પણ આ એક બીજી રીતે જોવું તો સુરતથી રાજ્ય, અને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ. આ જ મુદ્દા આજને ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા એમએલએ ભોગાવાલા અને તેની સાથે જ વિપુલ ઉધનાવાલા, આ બંને આજના ગર્જનાતમાં છે તે આપણી સાથે જોડાયા છે. આજે આ બંને નેતાઓ સાથે ચર્ચા કરતા પહેલા મારે તમને એક નિવેદન સંભળાવવું છે. શું કહ્યું સુરતના લોકોએ એ પહેલા નિવેદન એક સાંભળો તમે, પછી આજની ચર્ચા ચાલુ કરીએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે
આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે. અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે. અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. બિલકુલ, લોકોનો ગુસ્સો છે, વાત ખોટી પણ લોકોની નથી. કદાચ શબ્દોમાં ભૂલ હશે કે પરંતુ જે લોકોની ગુસ્સાની લાગણી છે તે ખોટી બિલકુલ નથી, કારણ કે કેના પાપે સુરતની આ સ્થિતિ થઈ. વિપક્ષ પાસે પહેલા જઈશું. વિપુલભાઈ, કેવા પ્રકારની સ્થિતિ ને તમારા મતે કોના પાપે સુરતની આ સ્થિતિ? આજે તમામ સુરતીઓની વેદના છે, જે પોતે મહેનત પસીનાના પૈસા કમાય છે, પોતાના પેટે પાટા પાડે છે અને ત્યાર પછી ભારત દેશનો સૌથી મોંઘો જે મ્યુનિસિપાલિટી ટેક્સ છે તે ભરે છે, કે સુરતના વિકાસ માટે, પોતાના વ્યવસ્થા માટે અને પોતાની સુરક્ષા માટે, કે હું સુરત જેવા શહેરમાં રહું, જે વિકસતું શહેર છે, જેના રોડ રસ્તા મજબૂત હોય, જેની પાણીની સુવિધા હોય, જેની તમામ પ્રાથમિક સુવિધા એક નંબર હોય. પણ છેલ્લા 30 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે એ તદ્દન નિષ્ફળ અને આયોજન વગરના કામો કર્યા છે, જેના લીધે સુરત શહેર આખું ડૂબે છે. કોઈક વાર આ વિસ્તાર ડૂબે છે, કોઈ વાર બીજો વિસ્તાર ડૂબે છે, કોઈ વાર ત્રીજો વિસ્તાર. આ વખતે 2006માં જ્યાં પાણી નહીં આવ્યું ત્યાં પાણી આવી ગયું, કારણ કે જે રીતે મેટ્રોનું કામ ચાલે છે, જે મેટ્રોના કારણે અથવા તો જે રીતે ખાડીઓ છે, જે કુદરતી વહેણથી આખા સુરતમાં પડતો વરસાદ સીધો દરિયામાં જાય છે, પણ એ વહેણમાં બિલ્ડિંગો કરી દેવામાં આવ્યા છે. અને જે ભ્રષ્ટ શાસક, જે ભ્રષ્ટાચારીઓ છે, એમ અધિકારીઓ એટલા જવાબદાર છે, એટલા ભારતીય જનતા પાર્ટી પણ જવાબદાર છે. જે રીતનું સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક હોવું જોઈએ, એની તપાસ, એની સફાઈ થવી જોઈએ, પણ એ માત્ર કાગળ પર જ હોય છે. ગઈકાલે કુદરતે તેમની પરીક્ષા લીધી અને 30 વર્ષના શાસનની ખોટી દીધી અને ગરીબ મધ્યમ જે રીતે ગઈકાલે પ્રવૃત્તિઓ છે, વેપારીઓ જે રીતે પ્રવૃત્તિઓ છે તેની છે. આ કોર્પોરેશનના કર્મચારીઓ કે શાસક બિલકુલ લોકોના પસીનાના પૈસાના મજૂરી આ લોકોની સાચું વહીવટી તંત્ર છે. જ્યાં લોકો દુઃખમાં હોય છે, લોકો સંઘર્ષ કરતા હોય છે. સુરત સંઘર્ષ કરતો હતો ત્યારે લોકો મિજબાની કરતા હતા અને કોંગ્રેસ પાર્ટી અને લોકો જે એકબીજાના મદદની અંદર આખું એકબીજાને માટે કામ કરતા હતા, ત્યારે આ લોકો મિજબાની કરતા હતા. બિલકુલ વિપુલભાઈ, આપણી સાથે પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા હેમાલીબેન પણ જોડાયા છે. બેન, આપની પ્રતિક્રિયા. હેમાલીબેન, આપના મતે કોનો વાંક? બિલકુલ, આપ સત્તા પક્ષમાં જો આપને સાંભળવા છે, આપના મતે કોનો વાંક? અત્યારે જે 24 કલાકથી જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે ને, વરસાદની જે પેટર્ન હતી ખરેખર, અને સુરત શહેરની પ્રજા જે અત્યંત દુઃખી થઈ છે, એમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એ બદલ અમે સુરત શહેરની જનતાની સાથે છીએ, ખડે પગે ત્યાં ઊભા છીએ.
બીજું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, મહત્વની વાત એ છે કે આજે એક વિડીયો પણ અમારી સમક્ષ આવ્યો. કિશને કીધું ને કે સારી ભજીયા પાર્ટી, સારી ગાંઠિયા પાર્ટી, એની પ્રેક્ટિસ છે તે થતી હતી. મહાદેવ, એ વિડીયો તમારી પાસે આવી ગયો હોય તો ગુજરાતની જનતાને પહેલા બતાવો કે કેવા પ્રકારની ગાંઠિયા ભજીયાની વ્યવસ્થા કરીને સુરત મહાનગરપાલિકાનું નગરોળ તંત્ર બેઠું હતું. નગરોળ તંત્ર એટલા માટે કહેવું પડે કે એક બાજુ આખું સુરત પાણીમાં ડૂબતું હતું, ડૂબી ગયું હતું. પાણી હજુ 24 કલાક થયા, આજે પણ પાણી નથી ઓસર્યું, છતાં પણ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોના કેવા જલસા થતા હતા, કેવી પાર્ટીને મસ્ત વિડીયો ઉતારીને જાણે એક મોટો તીર. અને હવે ભાઈ કોઈ પ્રી મોન્સૂનની કામગીરી ન કરવી, કોઈ ખોટા 100-150 કરોડ વાપરવાની, કારણ કે એ વાપરેલા કોના ઘરે જાય છે બધાને ખબર છે. આપણે વરસાદ આવવાનો હોય ને એટલે પ્રી મોન્સૂન કામગીરી કે ભજીયા એટલે ચણાના લોટનો સ્ટોક કરી રાખવો સારી રીતે, મીઠું, હળદર, મરચા, મેથીની ભાજી, બટેકા, ડુંગળી, આ બધું સ્ટોક કરી રાખવું, કેમ કે આપણા માટે જરૂરી છે. વાયરલ વિડીયો તમે સાંભળો, એ જરૂરી છે. વાયરલ વિડીયો સાંભળો. આજે વરસાદ બરોબરનો પડ્યો છે સુરતમાં, અને એમાં મોટા વરાસામાં, અને પછી આ હિતેશભાઈ ઉમરા અને અમારા કોર્પોરેટર શ્રી ને બધા ઝપટ બોલાવે છે વણેલા ગાંઠિયા. પેલા ખમણ ડાયબા, પછી આ વણેલા ગાંઠિયા, આખા મરચા, ચટણી, કઢી, કઈ બાકી જ નહીં, ભૂકા કાઢે છે હવ. ખર્ચો બરચાનું તો પછીની વાત છે, પણ મોજ આવે છે. આવો વરસાદ કાયમ પડ્યા કરે અને આવા ગાંઠિયા ને ખમણ ને ભજીયા ને બધું ચાલ્યા કરે તો કઈ મંદી નડશે નહીં. આજે વરસાદ બરોબરનો પડ્યો છે સુરતમાં, અને એમાં મોટા વરાસામાં, અને પછી આ હિતેશભાઈ ઉમરા અને અમારા કોર્પોરેટર શ્રી ને બધા ઝપટ બોલાવે છે વણેલા ગાંઠિયા. પેલા ખમણ ડાયબા, પછી આ વણેલા ગાંઠિયા, આખા મરચા, ચટણી, કઢી, કઈ બાકી જ નહીં, ભૂકા કાઢે છે હવ. ખર્ચો બરચાનું તો પછીની વાત છે, પણ મોજ આવે છે. આવો વરસાદ કાયમ પડ્યા કરે અને આવા ગાંઠિયા ને ખમણ ને ભજીયા ને બધું ચાલ્યા કરે તો કઈ મંદી નડશે નહીં. કહેવતો એવી છે કે ગરીબોના ઘરમાં નથી તેલનું ટીપું અને અમીરોની કબર પર ઘીના દીવા પડે. આ કહેવત ખૂબ લાગુ પડે છે, અને આજે છે કે ગરીબના ઘરમાં નથી તેલનું ટીપું અને અમીરોની જે કબરો છે એના પર ઘીના દીવા પડે. સાહેબ, રાજકોટનું ડેમોલેશનમાં શું થયું? ગરીબોના ઘર તૂટી ગયા અને કચ કચાવીને કોર્પોરેશને બિલ મૂક્યા. 5,000 રૂપિયા કેમેરા વાળા નતા મળ્યા, 22 લાખ ઠોકી ગયા, કાજુ કતરી ખાઈ ગયા, 18-20 ચા પી ગયા. એટલે ક્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ? અને આયા પણ એ જ થયું હશે, એવડા મોટા બિલ આવી જશે કે ભાઈ પ્રી મોન્સૂનમાં આટલા બધા પૈસા હમણાં વિડીયો બતાવ્યો, તમે કદાચ જોયું હશે. તમારા કોર્પોરેટર કોઈ બલ્લર હતા, મનુભાઈ બલ્લર, એ ભજીયાની પાર્ટી કરતા હતા. આ સમયે ભજીયાની પાર્ટી કરવાનો તો સુરતના લોકોની વચ્ચે જવાનું. અને બેન, ખાવું એ ગુનો નથી, ખાવું એ દોષ નથી, બધાએ ખાવું જોઈએ, પણ કોકની કાણે ગયા હોય, કોકના મરણમાં ગયા હોય, ન્યા ગાંઠિયા ખાયા સારું ન લાગે. આ સુરતની પણ પરિસ્થિતિ તો એવી જ હતી. જી, સૌ પ્રથમ તો હું આપને એ જ કહીશ કે અત્યારે 24 કલાકની અંદર જે 2 દિવસ આપણો આ વરસાદ થયો છે ને, એ ખરેખર એવું લાગી રહ્યું છે કે આખી સિઝનનો 50% વરસાદ આ 24 કલાકની અંદર આખા સુરત શહેરને અને સુરત શહેરની પ્રજાને દમરોડી નાખ્યું છે. બીજી વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પણ હવે કેટલે અંશે કદાચ ક્યાંય કંઈ 19-20 થયું હશે એવું અત્યારનું આ પરિસ્થિતિ જોતા લાગે છે. પરંતુ આપે જે ખાડીની વાત કરી રહ્યા છો, તો મારે તમને એ વિષય માટે ક્લિયર કહેવું છે કે જ્યારે સરથાણા વરાછા ખાડી જે છે, તો એ ખાડીમાં અત્યારે આપણા જ કોંગ્રેસના ભાઈએ કીધું કે ઉપર. વિપુલભાઈ, કેમ આ પ્રકારની સ્થિતિ સુરતમાં થઈ જાય છે? વિપુલભાઈ, આનું કારણ એવું છે, છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે સુરત મહાનગરપાલિકાની અંદર શાસન કરે છે, તે ખૂબ જ અભિમાન અને ખૂબ જ મત કરે છે. તેઓને
કોઈ પણ જાતનું આયોજન કર્યું નથી. તેઓએ બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય બિલ્ડરની હિતમાં ટીપીઓ પાસ કરવામાં આવી છે, રસ્તાઓ પાસ કરવામાં આવ્યા છે, ખાડીઓની આજુબાજુ પૂરણ કરી અને બિલ્ડરને એ જગ્યામાં પ્લાન પાસ કરી આપવામાં આવે છે કે જે કુદરતી વેણથી જે આજુબાજુના વિસ્તારમાં જે પાણી આવે છે, વરસાદી પાણી, એ સીધું દરિયામાં ભેગું થવું જોઈતું હતું. સુરતની 4 ખાડીઓ છે, એનું કુદરતી વેણ સીધું દરિયામાં જાય છે, પણ આ લોકોએ બિલ્ડરની સાથે રહી એનું વેણ અટકાવ્યો છે, વેણની દિશા છે. અને જે રીતની પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈતી હતી કે સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો સાફ થવી જોઈએ, જે રીતે વ્યવસ્થા કંટ્રોલ રૂમ ગોઠવવો જોઈએ અને જે પ્રી મોન્સૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે વ્યવસ્થા થવી જોઈએ તેમાં તેઓ સદંતર નિષ્પક્ષ છે. તેઓ પોતાના બિલકુલ. એટલે વિપુલભાઈ આખી સિસ્ટમ જ કેલોપ્સ થઈ ગઈ છે. ભલે હેમાલીબેન એવું પોતાના બચાવ માટે કહેતા હોય કે 50% વરસાદ પડી ગયો, પરંતુ સિસ્ટમ કેલોપ્સ છે. હેમાલીબેન ફરી આવી ગયા છે. હેમાલીબેન બેન હવે કોઈને ફોન આવે તો આપ વચ્ચેથી ડિસકન્ટિન્યુ નહીં થતા, વાત પૂરી કરજો પ્લીઝ. જી પણ એ ફોન કટ કરું છું ને આપની એમાંથી નીકળી જવાય છે એટલા માટે હું ફોન કટ જ કરું છું. પહેલા તો મને એ કેવું છે કે સુરત શહેરની જનતાને આ જે તકલીફ પડી રહી છે ને એના માટે ખરેખર આપણે બધા જ એક સુરત શહેરની પ્રજા છીએ. બીજું, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા જે કંઈ બી કામગીરી કરવામાં આવી, અત્યારે હું તમને કહું કે સરથાણા વરાછા પાસેની જે ખાડી છે તો ત્યાં ઉપરવાસમાંથી એટલે કે બારડોલી પલસાણાના વિસ્તારોમાં ગામડાઓમાં બી જે વરસાદ પડ્યો છે ને એ બધું જ પાણી એ ખાડી અને ત્યાં એની અંદરથી પસાર થાય છે, એના કારણે એ ખાડી ઓવરફ્લો થઈ છે. બીજું, પર્વત ગામ, આપણે માનીએ છીએ કે પર્વત ગામ સણિયા હેમાદ પાસે પાદર પાસે ખૂબ નીચાણવાળો વિસ્તાર છે, પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી કે હું મેયર હતી ત્યારે એ સમયગાળા દરમિયાન વહીવટીતંત્ર અને સ્થાનિક અમારા જનપ્રતિનિધિઓને સાથે લઈને શીર્ષસ્થ નેતૃત્વ અમારું, તો એ બાજુ અમે પર્વત ગામ પાદર પાસે સુવેજ પમ્પિંગની આપણે એક વ્યવસ્થા કરી હતી કે જેથી કરીને જ્યારે બી પાણીનો ભરાવ થાય તો તાત્કાલિક એનો નિકાલ થાય. લિંબાયતની વાત કરીએ મીઠી ખાડીને, તો એ વિસ્તારની અંદર પણ આપણે ડી વોટરિંગ પંપ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દઈએ છીએ. સ્ટ્રોમ ડ્રેનેજની જે વાત કરીએ છીએ એમાં પણ એ જેનું નેટવર્કિંગ જે છે ને અપગ્રેડેશન કરીને એના માટે ઝડપથી પાણીનો નિકાલ કઈ રીતે થાય ને એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હેમાલીબેન, તમે મેયર હતા, પ્રી મોન્સૂન પ્લાનિંગ માટેનું કેટલા કરોડનું બજેટ છે? સુરત મહાનગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાનિંગ માટેનું બજેટ કેટલા કરોડ? અત્યારે એ વિષય પર નહીં જતા મારે વિષય તો પૂછવો પડે કારણ કે કરોડો રૂપિયાનું આંદોલન થયું છે. પરિસ્થિતિ બેન, કરોડો રૂપિયાનું આંદોલન થયું. તમે એમ જો 15-16 27 વરસાદે સુરતથી સહન ન જતો હોય, ધારાસભ્ય કોર્પોરેટરને પાર્ટી કરવી, તમે એ કોઈ વિષય નથી. કેમ વિષય નથી? 1,00,000% બેને વિષય છે. કોર્પોરેટરે મારી 1,00,000% વિષય છે. કેટલા રૂપિયા કેટલા કરોડનું આંદોલન કર્યું? 1,00,000% બેન, આટલા બધા કોન્ટ્રાક્ટર, જેસીબી, આટલા બધા મેન પાવર, આ બધા શું કરે છે? જી, આપ મારી વાત સાંભળશો. મારે તમને એ જ કેવું છે કે અત્યારે જે વિસ્તારમાં પાણી ભરાયા હતા એ વિસ્તારની અંદર એ વિસ્તારના તમામ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ કોર્પોરેટરો હોય કે કોઈ પણ ધારાસભ્યો કે સાંસદ, કોઈ પણ પ્રતિનિધિ ત્યાં 24 કલાક હાજર હતું. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય સેવાલયના નામથી આપણે ઓળખીએ છીએ, તો ત્યાં પણ મહિલા મોરચા દ્વારા ફૂડ પેકેટની તૈયારી, જ્યાં જ્યાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા સોસાયટીઓમાં ત્યાંના રહીશોને ફૂડ હેમાલીબેન, તમને રોકું છું. હેમાલીબેન, તમને રોકું છું. ઓલો વિડિયો ફરીથી બતાવો. તમે કેમ બધા હાજર હતા? ભજીયા પાર્ટી બતાવો, વચ્ચે પ્લે કરો બેન, દેખાય એવી રીતે જ બતાવો. બતાવો, ઓડિયો સાથે સંભળાવો. આજે વરસાદ બરોબરનો પડ્યો છે સુરતમાં અને એમાં મોટા વરાછામાં, અને પછી આ હિતેશભાઈ ઉમરા અને અમારા કોર્પોરેટર શ્રી ને બધા ઝપટ બોલાવે છે. વણેલા ગાંઠિયા, પેલા ખમણ ડાયબા, પછી આ વણેલા ગાંઠિયા, આખા મરચા, ચટણી, કઢી, કઈ બાકી જ નહીં, ભૂકા કાઢે છે હવ. ખર્ચો બરચાનું તો પછીની વાત છે, પણ મોજ આવે છે. આવો વરસાદ કાયમ પડ્યા કરે અને આવા ગાંઠિયા ને ખમણ ને ભજીયા ને બધું ચાલ્યા કરે તો કઈ મંદી નડશે નહીં. હેમાલીબેન, આ પ્રજાની વચ્ચે હતા બેન તમારા કોર્પોરેટર? તમે બોલ્યા એટલે કહું, આ પ્રજાની વચ્ચે હતા?
જે બીપીએમસી એક્ટ પ્રમાણે જ્યારે ચેરમેનો પોતાની વરણી થતી હોય અને એના માટે વરણીનું નથી કોર્પોરેશનની બેન. અંદર એ બેના પોતાની વર્ણિનું એનામાં નથી. ગયા આ હશે દ્રશ્યો વર્ણિના નથી બેન. તમે પાછળ જો મહાનગરપાલિકાની ઓફિસ નથી, પાછળ કમળનો સિમ્બોલ છે, પ્રાઇવેટ ઓફિસ છે કોર્પોરેટર શ્રીની બેન. વરણી વાળું તો એના આગલા દિવસે હતું, ચલો એ માની લઈએ છીએ. પરંતુ હું તમને એવા વિડીયો પણ બતાવવા માંગુ છું કે જ્યાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ બેન સેલ્યુટ છે 17-24 તમારા કલાક મેયર શ્રી સુધી માયાબેન પાણી બાવળી કલર રસ્તા પર નીકળી હતા બેન, સેલ્યુટ છે. હા. અમે ના નથી પાડતા કે કોઈ નથી એની સાથે નીકળ્યું, પણ એક બે ટકા આ અમારા કેસ પણ તમામ હતા બેન. કોર્પોરેટરો પણ અને બેન નીકળે તો એમાં નીકળે તો જવાબદારી છે ને, પગાર લઈએ છીએ, પ્રજાએ આપણને વોટ આપ્યા છે. નહીં, પગાર લઈએ છીએ, હા, પ્રજાએ વોટ આપ્યા છે અને પ્રજાની જવાબદારી એ અમારી Yes, આપણે જવાબદારી ઉપકાર નથી કરતા બેન. આપણા પ્રજાએ 100% જી. જવાબદારી આપી છે. 100% તમારી વાત સાથે સહમત છીએ કે આ અમારી જવાબદારી છે, નૈતિક ફરજ છે કે આપણી પ્રજાને ક્યારેય કોઈ પ્રકારની તકલીફ નહીં થવી જોઈએ ને એના જ માટે અત્યારે જે વિસ્તારોમાંથી પાણી ઉતર્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને ખૂબ સારી રીતે એ જગ્યાને ઝડપથી સ્વચ્છ કરી કે ત્યાં બીજી કોઈ બીમારીઓ નહીં ફેલાય. અને વિશેષ કે જ્યાં મેડિકલ ઇમરજન્સી હોય છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, એની ટીમ, એનું સંગઠન, આ તમામ લોકો ત્યાં આજે 24 કલાકથી ખડે પગે સેવારત કરી રહ્યા છે. અને મેં તમને કહ્યું તેમ કે ખાડીની જે વાત કરીએ, ખાડીનું જે વિષય છે ને એ હું તમને કહું તો ખાડીનું વહેણ અને નિર્માણ એક કુદરતી પ્રક્રિયા હોય છે જે એ થતું હોય છે, પરંતુ ચોક્કસ કે એના કારણે આજુબાજુના જે દબાણો છે તે નિયમિતપણે દૂર કરવા જોઈએ. ખાડીની અંદર જે આપણે ટ્રેચિંગ કરીએ છીએ, સફાઈ કરીએ છીએ, તો એ સફાઈનો કચરો પણ બહાર નહીં ઠાલવતા એનો યોગ્ય નિકાલ કેવી પણ રીતે પેલા થાય કે જવાબદારી જેથી કોની છે? કરીને ફરી હેમાલી પાછું બેન, આ નહીં બધી થાય. જવાબદારી આ બધું- મહાનગરપાલિકાની છે ને. તમે જી. મેયર રહી ચૂક્યા જી, છો. હા. મેં તમને મારો સવાલ એવો નતો કે પ્રી મોન્સૂન પ્લાનમાં કેટલા કરોડનું બજેટ હતું, કોણ કેટલું ઘરે લઈ ગયું, આ સવાલ નતો. પણ મારો સવાલ એ છે તો પ્રી મોન્સૂન પ્લાનિંગ થાય છે, કરોડો રૂપિયાનું બજેટ વપરાય છે, તોય કચરો જો ત્યાં જ બહાર ઠલવાઈ જાય તો પ્રી મોન્સૂન પ્લાનિંગનો મતલબ શું છે હેમાલી બેન? પ્રી મોન્સૂન કામગીરીની અંદર પણ મારી પાસે એનો પણ અત્યારે રિપોર્ટ છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં આપણા ટ્રેન્ચની સફાઈ કેટલા મીટર સુધી કરવામાં આવી છે, દરેક જાળિયાઓ જે સ્ટ્રોમ વોટરના જાળિયાઓની સફાઈ કરવામાં આવી છે. એટલે કામગીરી તો થતી જ હોય છે, પણ હા, હું એ સાથે પણ તમારી વાત સાથે સહમત થઈશ કે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યા પર પ્રી મોન્સૂન કામગીરીનો અભાવ હોય અને એના કારણે પબ્લિકને હેરાનગતિ થતી હોય તો ચોક્કસ એના માટે આપણે એક વખત વિચારવું બિલકુલ જોઈએ. બેન, પરંતુ પણ અત્યારે હેમાલી બેન, આવું છું તમારી પાસે. તમારી વાત સાચી છે કે કોઈ પણ એક નહીં, સુરતનો સરથાણા જોઈ લ્યો, વરાછા જોઈ લ્યો, મોટા વરાછા જોઈ લ્યો, નાના વરાછા જોઈ લ્યો, કતારગામ જોઈ લ્યો, ઓઢાસર જોઈ લ્યો, બધા જ વિસ્તારમાં સ્થિતિ હતી. પણ એક સમયે તમારા અધિકારીઓ પણ નેતાને કેવા જવાબ, તમારા અધિકારીઓ જાહેર જનતાને કેવા જવાબ આપતા હતા ને એ પણ તમે એકવાર સાંભળી લ્યો કે કેવા જવાબ મળતા હતા જનતાને જ્યારે ફોન કરીને પૂછે ને ત્યારે. એ ઓડિયો ક્લિપ એક સારા જવાબની અપેક્ષા પણ ન રાખવી કોઈએ. આ વરાછા ઝોનમાંથી બોલો સાહેબ. વરસજણ હવે આપણે પોદાર માર્કેટમાં પાણી ભરાણું છે, 12 વીઘાની ગાડી હમણાં આવે છે. પોદાની અંદર હા, પોદારની અંદર છે. તમારી ઉપર કોઈ કમ્પ્લેન નથી આવી સાહેબ? કોઈ કમ્પ્લેન અમારી પાસે કમ્પ્લેન એટલે પોદાની અંદરનું પાણીની કોઈ કમ્પ્લેન અમે લીધી નથી. હા, એ તમારે જાતે કરાવવું પડે. એ અમારે જાતે કરાવવું પડે એમ? હા, એ અમે તો અહીંયાથી કોઈ કમ્પ્લેન લીધી નથી એવી. 12 વીઘાના મેસેજ આવે છે, અમે હમણાં આવીએ. અમારી પાસે કમ્પ્લેન નંબર છે, અમે હમણાં આવી, 10 મિનિટમાં આવી સાહેબ. અમે તો લીધી જ નથી, પણ તો તમે પછી અમને કહી જ નહીં શકો, કેમ કે એ પાણી કદાચ તો મેન્યુઅલી જ કાઢવું પડે તમારે પંપથી. અચ્છા, તો આ એસએમસી શું કામની? આવો પ્રોબ્લેમ પડ્યો ત્યારે આપણે આ એસએમસી શું કામની સાહેબ? તમારું નામ શું છે? તમે કોણ બોલો? વિજય બોલું સાહેબ. હું ટેલિફોન ઓપરેટર માંથી વાત કરું છું. હા, આજે આખા પૂરા વરસા ઝોનમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઓકે. બરાબર છે. હા હા અને જે પોદા માર્કેટની અંદર જે બેઝમેન્ટમાં જે એ પાણી ભરાયું છે, હા અમે આવી સુવિધા કોઈ આપતી નથી. હવે તમારી કમ્પ્લેન લીધી છે, હા એ કોઈ અધિકારીએ લીધી હોય, બરાબર? કેમ કે મેં તો અહીંયાથી કોઈ એવી કમ્પ્લેન લીધી નથી. કેમ કે ઘણી જગ્યાએ એવી રીતે કમ્પ્લેન ને એવું બધું છે, હા. આપણે મેન્યુઅલી જ પંપ દ્વારા એ લોકોએ કાઢવું પડે છે. એટલે મેન્યુઅલ એટલે તમારો કહેવાનો શોર્ટમાં મતલબ એવો છે કે તમારે તમારી જાતે કાઢવું પડે, એસએમસી કોઈ મદદ નહીં કરે, એવું તમે કહેવા માંગો છો ને? હા 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 હા. એટલે આજે પોદા માર્કેટમાં પાણી આવ્યું છે ને, એમાં એસએમસી ની ભૂલ છે. એસએમસી ની ભૂલે પાણી આવ્યું છે.
એ તો વડીલ તમે છે ને સવારે અમારા અધિકારી જોડે વાત કરી લેવો એ બધી વસ્તુની. આ એસએમસી કંટ્રોલ રૂમ નો નંબર છે, ઇમરજન્સી ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે, કાપો એમાં તમે. મારી સાથે વાત કરીને કોઈ મતલબ નથી. હા ઠીક છે. સારો રસ્તો બતાવી શકાતો, ગાઈડ કરી શકાતું તો ભાઈ તમે અહીંયા કે અહીંયા કરો, તો કે મનપાની જવાબદારી નથી. બેન આવા સમયે માણસ કોની, ચલો સામાન્ય દિવસમાં પાણી ઘૂસી જાય તો પોતે વ્યવસ્થા કરે, તો વરસાદના કારણે ઘૂસ્યું છે. જી ચોક્કસ, એ ટેલિફોન ઓપરેટર ભાઈ હતા અને એને વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ. એ તમારી વાત સાથે આપણે સમજ છે કે આવી પરિસ્થિતિની અંદર કોઈનો પણ ફોન આવે તો આપણે એને વ્યવસ્થિત ગાઈડ કરીને બેન એની આશ્વાસન તો વ્યવસ્થા આપવું કરવી હતું પણ ને, જોઈએ. આશ્વાસન આપવાની તો જવાબદારી હતી ને, આશ્વાસનની જ વાત હતી, બીજું કઈ નતું થવાનું. આશ્વાસન તો આપવું જોઈતું હતું ને કમ સે કમ. હા, એટલે ટેલિફોન ઓપરેટર હશે એટલે કદાચ એને એ વિષયનો ખ્યાલ પણ નહીં હોય, પરંતુ આ જે પરિસ્થિતિ હતી તો એ પરિસ્થિતિને જોઈને એમણે યોગ્ય જવાબ કે અધિકારીનો કોન્ટેક્ટ નંબર આપીને આગળ આ વિષયને ત્યાં સુધી પહોંચાડવાના પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ. બિલકુલ. વિપુલભાઈ તમારો ફાઇનલ આન્સર. વિપુલભાઈ. વિપુલભાઈ તમારો અવાજ મારા સુધી નથી પહોંચી શકતો અને મારી પાસે સમયનો પણ અભાવ છે. આભાર તમે અમારી સાથે જોડાઈ અને અમારી સાથે ગર્જનાત્મક ચર્ચા કરી એ બદલ. છેલ્લે તમારો ઓડિયો મારી સુધી નથી પહોંચતો એટલે આભાર. પણ જે પ્રમાણેની સ્થિતિ છે, જે પ્રમાણેની સુરત મહાનગરપાલિકાની તૈયારીઓ હતી એ તૈયારીઓ આપણે જોઈ લીધી. છેલ્લા 10 વર્ષથી સુરત પર શાસન કરતા તમામ લોકો આજે રાતે તમારા અંતરાત્માને પૂછજો કે આપણે આપણા ખિસ્સા ભરવા કેટલી ટીપી અને ડીપી ફેરવી નાખી, કેટલા કુદરતી વેણને આપણે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે થઈને કુદરતી વેણને આપણે ફેરવી નાખ્યા. તાપી નદીને કેવી રીતે આપણે સાંકડી કરી નદીને પૂરી કરી દીધી. સુરતના એક મહાન ઉદ્યોગપતિઓ તો નદી પર કબજો કરીને લગ્ન કર્યા હતા થોડા સમય પહેલા, અને હજુ પણ કેટલા લોકો છે કે જે નદી પર રિસોર્ટ, હોટલ ને બિલ્ડિંગો બનાવવા માંગે છે. સાહેબ, સુરત પર સત્તા ભોગવેલા 10 વર્ષથી સત્તા ભોગવેલા તમામ લોકો આજે તમારા અંતરાત્માને પૂછજો કે કેવી રીતે લોકોનું નખોદ જાય, લોકોના જીવ જાય, જાનમાલનું નુકસાન થાય, એમાં મેં કેટલું પાપ કર્યું છે. આજે રાતે તમારા અંતરાત્માને પૂછજો. અને જે ઓલું ડિમોલેશન કરવા ગયા હતા નાસિરનગર વાળો, હા, એમાં કોઈના આદેશ નતા તોય કેવું કામ થઈ ગયું ને, એવું તમે પ્રી મોન્સૂનનું પ્લાન કર્યો તો તમારા કોઈના પાપે સુરત ડૂબે. સાહેબ, ગાંઠિયા ભજીયાની પાર્ટીઓ થાય, કોર્પોરેશનમાં એજન્ડાની મીટિંગ આ પણ 2 જણા કરે. આ નેગેટિવ વાતની વચ્ચે એક વાત એ પણ છે કે મેયર માયા માવાણી સહિત હા, ઘણા એમને કોર્પોરેટર કાલે મોડી રાત સુધી રસ્તા પર હતા. સુરત પોલીસને 100 સલામ છે કે તે રસ્તા પર પણ ભાઈ આ સિસ્ટમ છે, આ લોકશાહીમાં સિસ્ટમ છે. અને મેયર બિચારા ગમે એટલી મહેનત કરે પણ આ લોકશાહી તમામથી બનેલી છે, તમામે એવું પોતાના તો ન efforts હોય કે કરવા ભાઈ પડે. મેયર XYZ ગ્રુપના છે તો અમે જઈને મદદ નહીં કરી. મેયર મેયર શહેરના મેયર છે, અને ગ્રુપના ન હોય છે. તમે ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, જનપ્રતિનિધિ છો, જવાબદારી બધાની છે, બધાએ સાથે રહીને કામ કરવાનું છે. અને નહીં કરો તો તમારા બાપે સુરત પહેલી વાર નહીં બીજી વાર અને અમદાવાદ, વડોદરા અને રાજકોટ ચેતી જજો. વડોદરાની આ સ્થિતિ વડોદરાની આ સ્થિતિ. પડ્યો તો વડોદરામાં થાત. અમદાવાદમાં તો કોઈ તૈયારી આપણે 2 ઇંચમાં SG હાઈવે ગાયબ થઈ જાય છે આખો. એટલે બસ અમારી વાત એ જ છે કે બસ હવે આ તંત્ર સુધરી જાય, કમસે કમ આવા વિષયોમાં સુધરી જાય તો ખૂબ સારી વાત છે. બાકી આપણે કહીએ જ છે કે રામ રાજ ને પ્રજા સુખી. તમારા જેવા લોકોના કારણે આ એક પ્રકારની સ્થિતિ સુરતમાં અત્યારે થઈ છે. અમારી વાત સાથે કેટલા સહમત છો તે ન્યૂઝરૂમના કોમેન્ટ બોક્સમાં લખજો. અને જો હજુ પણ તમે ન્યૂઝરૂમ ગુજરાતને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આટલો જ પ્રેમ આપો. ડિજિટલ બાદ હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારા ટીવી સ્ક્રીન પર પણ પહોંચી ગઈ તો GTPL, જીઓ, સિટી કેબલ, સુરત ડિજિટલ સહિતના કેબલમાં ન્યૂઝરૂમ ગુજરાતને આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.